150 ઘર ઓદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ 4 જાન્યુઆરી 2025 અને 5 જાન્યુઆરી 2025 આમ 2 દિવસ કરવામાં આવ્યું છે। 150 ઘર ઓદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં રમતા ખેલાડીઓની ખાસ ઓળખ તરીકે તેઓ ધોતી અને કુર્તાના પરંપરાગત વેશભૂષામાં મેદાન પર ઉતરશે। આ દ્વિદિવસીય ટુર્નામેન્ટ 4 જાન્યુઆરી 2025 અને 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે। આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આપણા પરંપરાગત વેશભૂષાના મહત્વને ઉજાગર કરવો અને સમાજને સંસ્કૃતિ સાથે જોડવાનું પ્રેરણાત્મક ઉદાહરણ સ્થાપિત કરવું। આ કાર્યક્રમમાં બધા જ સમાજના સભ્યો ઉમળકાથી જોડાઈને તેને સફળ બનાવે એવી આશા આપે છે। સાથે જ આ ટુર્નામેન્ટનું આયોજન ગણેશ ક્રિકેટ ગ્રાઉન્ડ, બિલ કલાલી રોડ, પ્રકૃતિ હાર્મનીની બાજુમાં કરવામાં આવ્યું છે। और ये लगा धोती में दौड़ नहीं पाया और ये आउट। और ये मिस कर दिया। 13-14 नो बॉल, अंपायर नो बॉल। આજરોજ અમારા 150 ઘર બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અને આવતીકાલે બંને દિવસ ભૂદેવો ક્રિકેટ રમવાના છે। છેક અમારા લુણાવાડાથી પણ બધા ભાઈઓ આવેલા છે। ખૂબ સારું પ્રોત્સાહન બધાને મળી રહ્યું છે અને પહેલી 3 ઓવર અમારા ભૂદેવના પોશાકમાં ધોતી જબ્બામાં બધા ભાઈઓએ ક્રિકેટ રમી અને એક અમારા બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું કે અમારી જે ઓળખ છે ધોતીની એના સ્વરૂપે આજે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। ટોટલ 6 ટુર્નામેન્ટોએ ભાગ લીધો છે। આજે અને આવતીકાલે બંને દિવસ ક્રિકેટ રમવાના છે। આની અંદર અમારા બ્રહ્મ સમાજના આગેવાનો અમરીશભાઈ કાકા, શૈલેષભાઈ, રાકેશ રાવલ, જપીનભાઈ, કૌશલ બધા જ અમે સાથે મળી અને યુવાધન કે જે આજની પેઢીમાં યુવાધનને આપણે હવે આગળ કરવાની જરૂર છે એટલે અમે અમારા સમાજ દ્વારા કે યુવાધનની 65 જણની ટીમ આખી તૈયાર થઈ છે અને આવનારા સમયોમાં દરેક ભૂદેવો કે જેના ખભે જનોય છે એ અમારો ભૂદેવ એ સંકલ્પ સાથે અમે આ ક્રિકેટનું આયોજન આગળ ધપાવીશું। હર હર મહાદેવ, જય જય પરશુરામ। આજે અમારા 150 ઘર ઓદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે ભૂદેવની ઓળખ છે ધોતી અને જબ્બો। ધોતી અને જબ્બાની અંદર આજે ભૂદેવોએ ક્રિકેટ આજે રમવામાં આવી હતી। અમારું મૂળ લક્ષ્યાંક છે કે સનાતન સંસ્કૃતિ વેદોની રક્ષા માટે જ્યારે બ્રાહ્મણ એ અત્યારે આગળ વધી રહ્યો છે ત્યારે સમાજની અંદર યુવાધનની અંદર જનચેતનાની જાગૃતિ થાય એ માટે આજે એક ખાસ અગત્યની કોમેન્ટ્રી સાથે, સંસ્કૃતની કોમેન્ટ્રી સાથે અને સાથે સાથે ભૂદેવના પહેરવેશ સાથે આજે ક્રિકેટ રમવામાં આવી હતી। સમગ્ર ગુજરાતની પણ ભારત દેશની અંદર દરેક ભૂદેવો એ આ વસ્તુનું અનુસરણ કરી અને આગળ વધે એવી પણ અમે અપીલ કરીએ છીએ। અને સાથે સાથે ભૂદેવ હંમેશા 18 વર્ણની ચિંતા કરતો એક ધરતી પરનો દેવ છે ત્યારે આજે વિશ્વના સુખાકારી કલ્યાણ માટે પણ દરેક ભૂદેવોએ પ્રાર્થના કરવામાં આવી। એ સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।